મને વર્દીમાં જોઈને તારો તો હોશ છૂટી ગયો ને. આગળ આગળ જો થાય છે શું? આ હોટલની ઓપનિંગ તો કોઈ મંત્રીએ જ કરી હશે, પણ બંધ હું કરી. વિછીનો મંત્ર તે શું નથી શીખ્યો? સાપના જળમાં હાથ નાખી દીધો. હું આઈજી સાહેબની આરતીને ખંભો દઈને આવ્યો છું. એ ગમના આંસુ હું પી ગયો છું. એ આંસુ આજે મારા શરીરમાં લોહીની જેમ વહી રહ્યું છે. વિછીથી વધારે ખતરનાક છું અને સાપથી વધારે ઝેરીલો. ઝેરીલા સાપને એના ડરના નચાવતા મને સારી રીતે આવડે છે. હું મૂલ્યો ડરીશ ને તું નાચીશ. હસી લે, જેટલું હસવું હોય એટલું હસી લે. કેમ કે કાલ પછી આ હોટલની નીચે હસવા વાળું કોઈ નહીં હોય. એ કામ કરતા પહેલા મારી વાત સાંભળી લે. આ હોટલમાં કોઈ ગેરકાયદેસર કામ જ નહીં થાય તો તું શું તારી સત્તા પર મારું કાંઈ નહીં બગાડી શકે. સપના જોવાનું મૂકી દે. 24 કલાક, માત્ર 24 કલાકમાં સપનાને હકીકતમાં બદલી દેખાડી. સાંભળી લે પેલા આવશે પૈસાનો ગુરુ મંત્ર. પૈસા મારો પરમેશ્વર ને હું પૈસાનો પૂજારી. પછી તમે ફાઈલ દાવ તમારા માટે બેંક સુધા નથી. એક ભાઈ સાંભળી શકે તેવી હોય તો કહે. ભઈલા આ અનીતિનો માર્ગ છોડી દે અને નીતિના માર્ગમાં ચાલ. મને રક્ષાબંધનની અમૂલ્ય ગિફ્ટ આપીશ ભાઈ. ટૂંકમાં અમૂલ્ય ભેટ આપણામાં ભેટ લીધું અમૂલ્ય. હા બરોબર છે, બરોબર. આશા રાખું છું હું. મને વર્દીમાં જોઈને તારો તો હોશ છૂટી ગયો ને. આગળ આગળ જો થાય છે શું? આ હોટલની ઓપનિંગ તો કોઈ મંત્રીએ જ કરી હશે, પણ બંધ હું કરી. એ વિછીનો મંત્ર તે શું નથી શીખ્યો? સાપના જળમાં હાથ નાખી દીધો. હું આઈજી સાહેબની આરતીને ખંભો દઈને આવ્યો છું. હું એ ગમના આંસુ પી ગયો છું. એ આંસુ આજ મારા શરીરમાં લોહીની જેમ વહી રહ્યું છે. વિછીથી વધારે ખતરનાક છું અને સાપથી વધારે ઝેરીલો. એ ઝેરીલા સાપને તારા જળમાં અમને નચાવતા સારી રીતના આવડે છે. મૂલ્યો ડરીશ ને તું નાચીશ. હસી લે, જેટલું હસવું હોય એટલું હસી લે. કેમ કે કાલ પછી આ હોટલની નીચે હસવા વાળું કોઈ નહીં હોય. કેમ કે કાલ પછી આ હોટલને હંમેશા માટે સીલ કરી દઈ. એ કામ કરતા પહેલા મારી વાત સાંભળી લે. હોટલનું ઓપનિંગ માં હોટલમાં કોઈ ગેરકાયદેસર કામ જ થશે નહીં તો તું અને તારી સરકાર મારું કાંઈ બગાડી નહીં શકે. 24 કલાક, માત્ર 24 કલાકમાં સપનાને હકીકતમાં બદલી દેખાડીશ. ભાગ્ય ચાર શ્વાસ લે છે એવી ઇમિડિયેટલી કોઈ કમ્પ્લેન નથી. તો આ પહેલા મારે તને પહેલા આ આડીનો માર્ગ છોડી દે. નીતિના માર્ગે ચાલ. પ્રશ્ન ચાલી જાય. પ્રશ્ન એટલે શા માટે હું પ્રશ્ન કર્યો કે શા માટે મને રક્ષાબંધનની બંધનની આ અમૂલ્ય આશા રાખું એના માટે હું આ વિકલ્પ તો ભવાની સાંભળી લે. આ પહેલે બોલવાનું સાંભળીને પૈસાનો ગુરુ અમને જો અમને બાજુમાં બેઠા બધું યાદ થઈ જાય અને તને યાદ. હું આરામ સત્સંગમાંથી આવું છું. મારું નામ રવિન્દ્ર શેઠ છે. ક્યાં શહેરમાં રહી? અમદાવાદ શહેર. બોલો શું કામ છે? મેં સાંભળ્યું છે કે આખા પંથકમાં ભવાનીના નામનો ભય ફેલાયો છે. ભવાનીના નામથી માત્રમાં લોકો થરથર કાપે છે.
અરે શેઠ, આખા આ પંથકમાં ભવાનીના નામનો ભય ફેલાયેલો છે. ભવાની માત્ર નામથી નહીં, આ પંથકના લોકો થરથર કાપે છે. મને અમદાવાદ શહેરની પેલી ગીર્દી ગમી અપાવી દેશો? હા શેઠ, તમારી પેલી કિંમતી જમીન મળી જશે. હા તો હું રજા લઉં. હા શેઠ, તમારું કામ થઈ જશે, તમે નિશ્ચિત થઈને જાઓ. Representing Kampalia, GJ37, and I hope one day Gujarat will present probably surgery. આ હિપ હોપ હતું પેલા માટે કરું ખબર નથી શું કે ભાઈ હિપ હોપ કે ભાઈ કે યુ હિપ હોપ પડી પેલી વાર મેં એમ ઇવેન્ટ કે સંભળાવી મારા કોલેજના ફ્રેન્ડ પેલી વાર માં ખબર ન પડી મને કે ભાઈ જે શું કે બની છે પણ આ ઘણું બધી યોજના રૂકી હો ને આજે તારા ભાઈના ગીતો વાગે બહુ કરવું I don't didn't get I don't get હવે તું ચેક કર માં રી રફતાર માં સબ તો ની યા રફતાર ધરાવી દેશે પાછું કપા આપેલા જોઈને જે મૂર્ખ મને માનતા જે લોકો આજે મારા વખાણ કરતા થતા નથી માણસને લખ્યું બનાવ્યું કઈ ગાયું હોને લોકો ને તે ખાસ તારા ભાઈનું પોતાનું સંદેશ દે આજે રૂપ ઓરા તો હરે તું કફાલાજમાં મને નહીં ભૂલી શકીશ તું ગીતમાં જાણે હું કે રહીનો રાજમાં I don't need a cap. ફસાઈ ગયા છે લોકો બીજાને ફસાવવા માટે ખાધો જેકો દે છે પણ એ જ ખાડામાં પોતે તારા ભાઈને આવડે છે આ બધા લોકો તીર કરતા આપતા છે નાનકડા ટાઈપ અને હું તો રાતે 12 વાગીને લઈને રાખું ખીચામાં રાખીને રાખવા લાય don't need a cap. ખાલી મોટી મોટી વાતો તારા ભાઈની જીવવું હોય તો જીવસીની જેમ નગર સામે મરઘી ધર આ બધા છે નાનકડા ખાલી વાતો કરે હવા ભરેલી પેકેટ લઈશ તું ના બેટા બાદ સાથે મસ્તી ના કરું પેકેટ તો લઈશ તો રૂપિયા જો દેશ પર તું ડોલર વિદેશ પર તને લાગે તું મોટો પર તું છો બેટા ખોટો શીખ જોઈ લે મારી રેપિંગ ના શબ્દ તું હવે તો કંસ કરપી હવે મારો ફ્લો અને મારી એનર્જી બેટા હું અર્જુન નથી જે વિજન ખાલી માસલી ની આ મારી સામે ના આવતો હું આખો વિદ્યા નાખી I don't need a cap. जिंदगी नदी मारा कोई साथ साथ पर सर पर जिंदगी में मारा तो नहीं हो सकता ये सब तारा भाई ये कंसंट्रेशन वाली बात करी हजारों दिन ना पासे वालों पर कोई भी होगा नहीं नदी का तो कृष्णा देव के बाद तेरा भाई पास रानी हमेशा करे જે લોકો નું રાખો એ ચેતા કો આપે છે આ દુનિયામાં નસીબ છે કારુણા દેવાય ના કરાય ના ગંધાય કે ગંધા કારુણા દેવાય ના દેવાય બાબત બહુ ખરાબ છે એક મારી લાગે અટલ યા તો પસ્ત કામ મારા ચદન દેવ જે બાબા બી થોડો ટુકડો છે તી બાદ મારા કરવા લાગશે તને યાર બાદ મારા ચીર છે તારા દિલના તારા દોડ કે અથવા નોર્મલાઇઝ હોય છે ભઈના મારે તને એક વાત કેવી છે તો આજે કોસ્ટ્યુમ પહેર્યા છે એના ઉપર ભઈના મારે તને એક વાત કેવી છે ભાઈ બોલ છે એક ભાઈ સાંભળી શકે તેવી હોય તો કહે ભઈલા આ અનીતિનો માર્ગ છે છોડી દે નીતિના માર્ગમાં ચાલ ને મને રક્ષાબંધનની આ અમૂલ્ય આશા રાખું છું મને આ અમૂલ્ય ભેટ આપીશ સાંભળી લે પૈસાનો ગુરુ મંત્ર પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો પૂજારી પૈસાનો મંત્ર સર્વે પૂજાય છે બાકી તો બધા ગંગાળ જ દેખાય સૂર્યના 3 સ્વરૂપને નિહાળી લે ધ્યાનથી આ જીવનનો સાર સમજાઈ જશે ઉદય મધ્યંતર અને અસ્થાંચર ઉદય છે તેનો અનંત છે ઘમંડી અને અભિમાન ન બન ઘમંડી અને અભિમાની ન બન ભાઈ રાકેશ, હવે હું માતા પિતાના ઝઘડાથી કંટાળી ગયો છું. આ બાપ કરતા નો બાપ ના બાપ હોય તો સારું. ના વિશાલ ના, બાપ તો બાપ જ હોય છે, સારા હોય છે નરસા. રાકેશ, હું વિશાલના બાપુએ આખા મહિનાનો પગાર દારૂ અને જુગારમાં ખર્ચી નાખ્યો છે. મેં ઘર ખર્ચ માટે પૈસા માંગ્યા તો મારકૂટ કરી અને મને ને વિશાલને બેને ઘરની બહાર કાઢી નાખ્યા. વિશાલ તું તારે નિશ્ચિત થઈ જા. તું તારા મમ્મીની અને કાકીની ચિંતા છોડી દે. હું પણ એના પુત્ર સમાન જ છું. રાકેશ, હું રોજોય માતા પિતાના ઝઘડાથી કંટાળી ગયો છું. મને વિચાર થાય છે કે હું કયા શહેરમાં જાઉં
અને મારા ગરીબ કંગાળ પરિસ્થિતિ નીકળવાનો વિચાર છે. બધા રોજગાર અર્થે રાકેશ, તું મને રસ્તો બતાવ. પ્રભુ ધ્યાનની સ્થિતિમાં હે બાળક, હું તારી આ બંધ કરી દો. આંખ બંધ. અને 3 સેકન્ડ આંખ બંધ કરો. 3 સેકન્ડ. તમે આંખ બંધ કરી નાખો. બધું ધ્યાન રાખો. એ બાળક બોલો. એ બાળક હું તારી હું તારી શ્રદ્ધા ભાવનાથી શ્રદ્ધા ભાવનાથી પ્રસન્ન છું. આવનાર તે દક્ષિણ દિશા તરફ ધંધા રોજગાર અર્થ વળાવું તેમજ તેમનું કલ્યાણ આખો. હા, આકાશવાણી થાય. તમે શું છો? પરમ ભક્ત છો, શિવ ભક્ત છો, બરોબર છે? તો એ તમે શિવ ભક્ત છો એટલે આમનો રસ્તો બતાવો છો. તો તમે જ્યારે જાઓ છો ત્યારે તમે આકાશવાણી કરો. આ રાત બંધ કરી દેવાની. આ ડાયલોગ માં છે ને આંખ તમારે બંધ કરી દેવાની. હા, હું બોલીશ, બરોબર? હવે હવે તમે આ બોલો. હવે વાત બોલો. વિશાલ, તું આવતીકાલે. હવે બોલો તમે. વિશાલ, તું આવતીકાલે બપોરે જમીને પટવારીને તે દક્ષિણ દિશામાં વાળા શહેરમાં પ્રવેશ કરજે. તારું કલ્યાણ થશે. રોજ રોજ ગામમાં વૃદ્ધિ થશે. નક્કી દેવી હોય તો કે સાંભળી લે. પૈસાનો ગુરુ મંત્ર, પૈસો મારો પરમેશ્વર. હું પૈસાનો પૂજારી. પૈસાનો મંત્ર સર્વે પૂજાય છે, બાકી તો બધા ભંગાળ જ દેખાય છે. સૂર્યના 3 સ્વરૂપને નિહાળીએ ધ્યાનથી આ જીવનનો સાર સમજાઈ જશે. ઉદય, મધ્યાંતર, અચ્છા હસ્તાક્ષર અસ્ત.